ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ પુરુષોત્તમ મહિનામાં 33 અને ઘણા લોકો 31 દિવસ કે 31 તિથિ પ્રમાણે દીપદાન કરતા હોય છે, પણ ખરેખરમાં 33 દીપદાન કરવાનું વિધાન છે। હવે એ 33 દીપદાન શું આપણે રોજ કરવા જોઈએ? પુરુષોત્તમ મહિનો તો શરૂ થઈ ગયો છે, રોજ ના કરી શકીએ તો કયા દિવસે આપણે કરવા જોઈએ? દીપદાન શાસ્ત્રની વિધિ પ્રમાણે આપણે કેવી રીતે કરી શકીએ? દીપદાન કરવાથી શું ફળ મળે છે? આદિ જેટલું પણ રહસ્ય કે મહત્વ આ 33 દીપદાનનો આ પુરુષોત્તમ મહિનામાં છે, તો એ શું છે? આજે હું સરસ તમને સત્સંગ કરાવીશ અને મને અપેક્ષા છે કે આ સત્સંગ તમને બહુ ગમશે દીપદાન વિશેનો। કારણ કે એક દીપદાન જો કરવાથી આપણા જન્મોની તીવ્ર દરિદ્રતા, પાપ, આ તે બધું સમૂળ નાશ થતું હોય। કેમ કે મેં ઓલરેડી વિડીયો મૂક્યો છે અધિક મહિનાની કથાની અંદર જ આ દીપદાન વિશે આવે છે, એ મેં તમને પ્રમાણ સાથે એક વિડીયોમાં જણાવ્યું હતું। જો એક દીપદાન કરવાથી પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થતી હોય તો 33 દીપદાન, અને એ પણ 33 અલગ અલગ પુરુષોત્તમના સ્વરૂપ, પુરુષોત્તમના નામ છે, એમના નામ સાથે જો દીપદાન કરવામાં આવે તો પછી કેટલું મહાપુણ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે। આજે આપણે એ સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં બધાને પ્રશ્ન એ થાય કે 33 દીવા કરવા શેમાં? તો 33 દીવા માટીના કોડિયાનો પ્રયોગ કરજો। જો દીપાવળીમાં એટલે કે દીપાવલીમાં તમે દિવાળીમાં વાપરતા હોય જે કોડિયા, એ જ કોડિયાને ધોઈને તમે વાપરી શકો। 33 એક સરખા હોય તો થોડું સારું લાગશે, અને કદાચ ના હોય તો આપણે જે આ દીવડાઓ બનાવે છે માટીના, અને એમની ત્યાંથી જો આપણે આ અધિક મહિનામાં નવા દીવા ખરીદીને લાવીશું તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી આપણે એમને પણ યોગદાન આપી શકીશું, સપોર્ટ કે સહયોગ કરી શકીશું, તો એ પણ સારું રહેશે। તો તમે 33 દીવા લાવી શકો છો માટીના કોડિયાના। હવે એ દીવા શું પછી પાછું ફરી રોજ યુઝ થાય? હા, એ જ દીવાને રોજ ધોવાના અને રોજ યુઝ કરવાના, પ્રયોગ કરવાના આ દીપદાન માટે। બીજા નંબરમાં ઘણા લોકો શું કરે છે કે એકવાર દીવો કરે અને જે જૂની વાટ એમાં રામ થઈ ગયેલી હોય એ વાટ કાઢીને પાછું ફરી નવી વાટ કાઢીને પાછું દીવો કરે, તો એ યોગ્ય ના કહેવાય। આપણે રોજ એંઠી થાળીમાં ખાવા નથી ખાતા, આપણે પણ ખાઈને થાળી ધોઈએ છીએ અને ચોખ્ખી થાળીમાં બીજા દિવસ ખાઈએ છીએ। એ જ રીતે દીપદાન કરો ત્યારે રોજ એ દીવડાઓને તમે જેવું રામ થઈ જાય પછી બધા દીવાને ધોવાના અને પછી ફરીથી દીપદાન કરવાના, જો તમે રોજ કરતા હોય તો। હવે બીજો પ્રશ્ન કે દીવો ઘીનો કરવો કે તેલનો? તેલનો કરીએ તો કયા તેલનો? તો આ અધિક મહિનાની કથામાં જ પ્રમાણમાં આપેલું છે કે ગાય માતાના ઘીનો દીવો કરી શકાય છે, અને કદાચ ગાય માતાના ઘીનો દીવો કોઈ સશક્ત ન હોય ને ન કરી શકે તો તલના તેલના 33 દીવા કરવા। હવે આ દીવડા ઊભી વાટના કરવા કે આડી વાટના? તો હું ઘણીવાર બોલ્યો છું, વારંવાર બોલ્યો છું ને અત્યારે ફરી કહું છું કે ઊભી વાટ આડી વાટ એવું કશું છે ને, અમુક જ પ્રમાણ એક પર્વ પ્રમાણે હોય છે, જેમ કે નવરાત્રિ આદિમાં, કે જ્યાં કદાચ આડી વાટ કરવી પડે, પણ એમાં પણ બધું બહુ ડિટેલ છે, એ વિષય આખો અલગ છે। તો એવું નથી, ઊભી વાટનો જે દીવો હોય એ બહુ લાંબો ટાઈમ ના ચાલે, જલ્દી રામ થઈ જાય। આડી વાટ લાંબી હોય એટલે દીવો લાંબો ચાલે, બસ આ જ વસ્તુ છે। તો તમારે કેટલો ટાઈમ દીવા રાખવા છે તમારી ઉપર છે, તો ઊભી વાટ કે આડી વાટ કોઈ પણ ચાલશે। હવે આ પણ સ્પષ્ટ થઈ ગયું। હવે આ દીવા કરવા ક્યાં? તો સૌથી પહેલાં તો આપણા ઘરના ભગવાન, શાલિગ્રામ ભગવાન હોય કે નારાયણ હોય, તો જો બની શકે તો આપણા જ મંદિરની સામે કરો, આપણા જ ઘરમાં કરો। ત્યાં ના કરવા હોય તો આપણા ઘરના આંગણે કરો, ત્યાં ના કરવા હોય તો આપણી ઘરની છત ઉપર કરો, ત્યાં ના કરવા હોય તો તુલસીજીની આગળ કરો, ત્યાં ના કરવા હોય તો પીપળાજીના વૃક્ષ આગળ કરો, ત્યાં ના કરવા હોય તો શિવાલયમાં કરો, ત્યાં ના કરવા હોય તો ભગવાન વિષ્ણુના મંદિરમાં કોઈ પણ જગ્યાએ તમે આ દીવા કરી શકો, ને ક્યાંય ના થાય તો આપણા ઘરમાં તો આપણે કરી શકીએ। હવે પ્રશ્ન એ થાય કે શું આ દીવડા રોજ કરવાના? જો તમે રોજ કરો તો બહુ સારું છે, અને રોજ ના થાય તો ચિંતા ના કરશો। બંને 11, બંને 12, પૂનમ અને અમાસ અને સંક્રાંતિને વ્યતિપાત આવતું હોય તો ત્યારે આ બધા દિવસો પણ કરશો તો પણ ચાલશે, અને કદાચ આ બધા દિવસોમાંથી કોઈ એક દિવસ કરશો તો પણ ચાલશે, અને એમાંય ના થાય ક્યારે તો પછી તમે અમાસે કરજો તો પણ ચાલશે। હવે આ દીવા કયા સમયે કરવા? સવારે, બપોરે, સાંજે કે રાત્રે? તો સવારની સંધ્યાએ કરો તો પણ ચાલે, બપોરે કરો તો પણ ચાલે, અને રાત્રે એટલે સાયમ સંધ્યામાં કરો તો પણ ચાલે। પણ મારા માર્ગદર્શન પ્રમાણે તમે સંધ્યાકાળ સાંજનીથી લઈ અને લગભગ 10:30-11 વાગ્યા સુધીના સમયમાં આ દીપદાન કરશો તો બહુ ઉત્તમ અને શુભ ફળની પ્રાપ્તિ થશે। હવે દીવા કરવા કેવી રીતે?
એટલે કે દીવડા ભગવાનને અર્પણ કેવી રીતે કરવા? તો આજે એક દીવો હોય તો આપણે હાથમાં લઈને કેવું કહીએ કે પુરુષોત્તમ ભગવાનને, કે ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ટૂંકમાં, અને ભગવાન તમે સ્વીકાર કરો, આવી બધી પ્રાર્થના કરીએ છીએ. તો હવે આ તો 33 દીવા છે, અને આ એ જ 33 દીવા છે કે જે ભગવાન પુરુષોત્તમના 33 નામ છે. તો આજે તમે એક દીવો લીધો, જેમ કે પહેલાં તો તમે 33 દીવા પ્રગટાવી દો. એ 33 દીવા પ્રગટાવી એક દીવો હાથમાં લીધો અને પછી બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ. પછી આપણે ભગવાનને એ દીપ અર્પણ કરીએ છીએ. કોને? તો વિષ્ણુ ભગવાનને, એટલે કે ઓમ વિષ્ણવે નમઃ. પછી ભગવાનનું બીજું નામ છે ઓમ જિષ્ણવે નમઃ. તો આપણે એ બીજો દીવો જિષ્ણવે નમઃ બોલીને જિષ્ણુ ભગવાન એટલે ભગવાન પુરુષોત્તમનું નામ છે એમને અર્પણ કરીએ છીએ. હવે એ સમયે તમે જેમ કે ઓમ વિષ્ણવે નમઃ દીપમ દર્શયામી અથવા તો સમર્પયામી, જે કંઈ તમે બોલો, દર્શયામી શબ્દ કદાચ સારો રહેશે તો તમે એ પ્રયોગ કરી શકો. એ રીતે એક એક કરીને દીવો લેવાનો અને ભગવાનની આગળ મૂકવાનો, એક એક નામ બોલી. એટલે આપણે એ ભગવાનના એ સ્વરૂપને અર્પણ કરીએ છીએ. હવે ક્યારેક એવું થતું હોય છે, ઘણી વખતે અતિમતીવાળા જે લોકો હોય છે એ બધા એવું કહે છે ભાવના ભૂખ્યા, ભાવના ભૂખ્યા, ભાવના ભૂખ્યા, કે એક જ ભગવાનનું નામ દઈને દીવા. પણ એવું ના હોય. આપણા ઘરમાં 5 જો મેમ્બર કે સભ્ય હોય તો હવે એક રોટલી હોય તો પછી એક જ વ્યક્તિ ખાય, એટલે એક સ્વરૂપને આપ્યું છે. એ જ રીતે આજે આપણે 5 જણ છે તો 5 રોટલી છે, તો પાંચેયના નામ અલગ છે. તો એક નામ બોલી તમે એક વ્યક્તિને આપશો તો એક વ્યક્તિને આપેલી રોટલી 5 જણા નહીં ખાઈ શકે. એ જ રીતે ભગવાનના આ 33 સ્વરૂપ છે, તો એક નામ બોલી એક સ્વરૂપ, બીજા નામ બોલી બીજું સ્વરૂપ, એમ 33 દીપદાન કરશો તો 33 કોટી દેવતાઓને દીપદાન કર્યા બરાબર છે. ને પુરુષોત્તમ મહિનામાં હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો, શરૂઆતમાં કીધું એમ કે જો એક દીવો કરવાથી તીવ્ર દરિદ્રતાનો નાશ થાય, સમૂલમ નાશયથી, મૂળમાંથી દરિદ્રતાનો નાશ થાય, તો આ તો 33 કોટી છે. અને એટલું નથી ખાલી દરિદ્રતા નાશ થાય, વિદ્યાર્થીને વિદ્યા, સમતાના, તે બધી બહુ એમાં કામનાઓ આવે છે. તમારે જે કામના હોય બોલીને એક એક નામ બોલીને દીપદાન કરવાનું. જેમ કે એક દીવો લીધો, એથી લઈ અને 33 દીવા. ઓમ વિષ્ણવે નમઃ દીપમ દર્શયામી, ઓમ જિષ્ણવે નમઃ દીપમ દર્શયામી, ઓમ મહાવિષ્ણવે નમઃ દીપમ દર્શયામી, ઓમ હરયે નમઃ દીપમ દર્શયામી, ઓમ કૃષ્ણાય નમઃ દીપમ દર્શયામી, ઓમ અધોક્ષજાય નમઃ દીપમ દર્શયામી, ઓમ કેશવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ માધવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ રામાય નમઃ દીપમ દર્શયામી, ઓમ અચ્યુતાય નમઃ દીપમ દર્શયામી, ઓમ પુરુષોત્તમાય નમઃ દીપમ દર્શયામી, ઓમ ગોવિંદાય નમઃ દીપમ દર્શયામી, ઓમ વામનાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રીશાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રીકાંતાય નમઃ દીપમ દર્શયામી, ઓમ વિશ્વસાક્ષિણે નમઃ દીપમ દર્શયામી, ઓમ નારાયણાય નમઃ દીપમ દર્શયામી, ઓમ મધુરીપવે નમઃ દીપમ દર્શયામી, ઓમ અનિરુદ્ધાય નમઃ દીપમ દર્શયામી, ઓમ ત્રિવિક્રમાય નમઃ દીપમ દર્શયામી, ઓમ વાસુદેવાય નમઃ દીપમ દર્શયામી, ઓમ જગદ્યોનયે નમઃ દીપમ દર્શયામી, ઓમ અનંતાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શેષશાયિને નમઃ દીપમ દર્શયામી, ઓમ સંકર્ષણાય નમઃ દીપમ દર્શયામી, ઓમ પ્રદ્યુમ્નાય નમઃ દીપમ દર્શયામી, ઓમ દૈત્યારયે નમઃ દીપમ દર્શયામી, ઓમ વિશ્વતોમુખાય નમઃ દીપમ દર્શયામી, ઓમ જનાર્દનાય નમઃ દીપમ દર્શયામી, ઓમ ધરાવાસાય નમઃ દીપમ દર્શયામી, ઓમ દામોદરાય નમઃ દીપમ દર્શયામી, ઓમ અગાર્દનાય નમઃ દીપમ દર્શયામી, ઓમ શ્રીપતયે નમઃ દીપમ દર્શયામી. બસ એક દીવો લીધો, એક નામ બોલ્યા, ભગવાનની આગળ મૂક્યું. એ રીતે 32 દીવાઓનું, 33 દીવાઓનું દાન કરવાનું છે. આ 33 સ્વરૂપને શું ફળ પ્રાપ્ત થશે એ બધું છોડી દો. મન પ્રસન્ન રહેશે, શરીરમાં શક્તિ, ઉર્જા, આત્મવિશ્વાસ અને બીજું કાંઈ મળે કે ના મળે, મનને જે શાંતિ મળશે એ દુનિયામાં તમે ગમે તેટલા ધન ખર્ચશો, પૈસો ખર્ચશો, તમને ક્યાંય નહીં મળે. એટલી અદ્ભુત શાંતિ આ દીપદાન કરવાથી ને આ નારાયણના નામ બોલવાથી મળશે. તો આ હતો સત્સંગ. જો તમે ચાહો ને આ રીતે વિધિ વિધાનથી દીપદાન કરવાના હોય તો તમે અમારા વોટ્સઅપ ઉપર વિડીયો કે ફોટો તમે ચાહો તો શેર કરી શકો છો. આપણે આવા જ સરસ મજાના સત્સંગ સાથે ખૂબ જ જલ્દી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. અને હા, વધુમાં વધુ જેટલું બને એટલું આ બધા સત્સંગોને, વિષયને વિડીયો મેં તમારા પરિવાર, મિત્રો, ગ્રુપમાં બધે શેર કરજો, જેથી કરીને એક સાચીને સારી માહિતી બધા સુધી પ્રાપ્ત થઈ શકે, પહોંચી શકે. અને ઘંટીનું ચિહ્ન જરૂર દબાવજો, જેથી નવો સત્સંગ આવે તો
તમને એની સૂચના પ્રાપ્ત થઈ શકે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી હરિ પુરુષોત્તમ ભગવાનની જય.